નમસ્કાર દર્શક મિત્રો, TV9 ની ખાસ મુલાકાતમાં આપ સૌનું સ્વાગત છે. હું છું કિંજલ અને આજે આપણે વાત કરીશું રાજ્ય સરકારના મંત્રી વિનોદભાઈ મોરડિયા સાથે. વિનોદભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે. પહેલો જ એક સવાલ કે કાર્યકર્તા તરીકેની સફર શરૂ કરી હતી, મંત્રી સુધી પહોંચ્યા છો, કઈ રીતે આ આખી સફરને જુઓ છો? વર્ષો પહેલાં તો કાંઈ ખબર નહોતી કે પોલિટિક્સ જોઈન્ટ કરવાનું એવું કાંઈ, પરંતુ એક વિચારધારાવાળી ભારતીય જનતા પાર્ટી હતી અને વર્ષો પહેલાં જે અસામાજિકનો ત્રાસ હતો એ હંમેશા મારા માઇન્ડમાં એ ન્યુસન્સ સ્વરૂપ ઊભું થતું, મારું માઇન્ડ કન્ફ્યુઝન થયા કરતું હતું. એ ત્રાસના કારણે ભારતીય જનતા પાર્ટીને સપોર્ટ કરતા હતા, કાર્યકર્તા નહોતા, એમ જ સપોર્ટ કરતા હતા ઇલેક્શનમાં. ધીરે ધીરે પછી કાર્યકર્તા થયા, અન્ય સંસ્થાઓમાં કામ કરતા, એક નેચર મુજબ પાટીદાર સમાજમાં કામ કરતા હતા, એમાં યુવા પ્રમુખ તરીકે કામ કરતા હતા. મેં VHPમાં કામ કર્યું, ત્યાર પછી બધું કામ કરતા, છેલ્લે પાછું પાર્ટીમાં કામ કર્યું અને પાર્ટીએ મને 2005 ડિસેમ્બરમાં મને કોર્પોરેશનની સુરત મહાનગરપાલિકાની ટિકિટ આપી. સતત 3 ટાઈમ ચૂંટાતા આવ્યા. ત્યાર પછી 2017માં ભારતીય જનતા પાર્ટીએ મને વિધાનસભાની ટિકિટ આપી અને જે તે સમયે થોડું ઘણું નાની મોટી આંદોલન ને આ બધું ચાલતા હતા. હું એ જ પૂછવા માંગુ છું કે 2017માં વિનુભાઈને જે ટિકિટ મળી એ પાટીદાર હોવાના કારણે મળી હતી અથવા તો જે આંદોલન ચાલતું હતું એની સામે એક મજબૂત ચહેરો હતો એટલે મળી હતી? કેમ કે એ વખતે મોટા ભાગે પાટીદાર સમાજ ભાજપથી એકદમ અડગો ચાલતો હતો. પાટીદાર હોવાના નાતે તો એવું નહીં કહી શકું, કારણ કે ઉમેદવાર પેરેલલ ત્યાં પાટીદાર જ હતા અને પાટીદાર પણ બીજા પણ પાટીદાર હતા એટલે અન્યને પણ આપી શકે. પરંતુ મારું માનવું છે, પાર્ટીએ શું વિચારને આપી મને ખ્યાલ નથી, પરંતુ મારું એવું માનવું છે કે એ વખતે થોડું આંદોલન જેવું, થોડું નહીં ઘણું હતું અને એ વખતે જે કાંઈ પાર્ટીએ વિચાર કર્યો હોય અને એને ધ્યાનમાં રાખીને કદાચ મને ટિકિટ આપી હોય. બિલકુલ. એનું પહેલી વાર જ ધારાસભ્ય બન્યા અને 2022ની ચૂંટણી આવે એની પહેલા મંત્રી પણ બની ચૂક્યા છો. મંત્રી તરીકે કોઈ મહત્વના કામ કે જે આપ કહી શકો? મારો વિભાગ જે છે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પાસે છે, એટલે એ જે કે એમના માર્ગદર્શન મુજબ એ કામ કરવાનું હોય, પરંતુ જે ચાલુ છે એમાં શું વધારે કરી શકાય, સારી રીતે કરી શકાય, તો એમાં ઘન કચરાનો નિકાલ થાય, નાશ થાય, વૈજ્ઞાનિક ઢબે થાય એ, અને બીજું કે નદીઓની અંદર અને તળાવોની અંદર જે સુવેજના ડ્રેનેજના પાણી ટ્રીટમેન્ટ કર્યા વગર અંદર જે છોડવામાં આવે એને આપણે કઈ રીતે કંટ્રોલ કરી શકવી, એના ઉપર મારું ખાસ ફોકસ છે. એટલે આવનારા દિવસોમાં, ટૂંકા દિવસોમાં 2 વર્ષમાં એવું ટાર્ગેટ ચાલીએ છે કે તમામ નગરપાલિકાઓની અંદર STP પ્લાન્ટ કાર્યરત થાય, કોઈ જગ્યાએથી ગંદુ પાણી ન જાય, એની અંદરથી આવક ઊભી થાય, ખેડૂતોને ટ્રીટ કરેલું પાણી મળે તો ખેતીનું ઉત્પાદન વધે અને એ ખેતીમાં પાણી બચવાથી લોકોને ઘર વપરાશ માટે એને મળી શકે, પીવાના માટે મળી શકે. અને બીજું ટાઉન પ્લાનિંગ સ્કીમ, તો બેઝિક નગરોની અંદર બહુ ટાઉન પ્લાનિંગ સ્કીમો નથી, એટલે તમામ નગરપાલિકાઓને અત્યારે ધ્યાનમાં રાખીને કહીએ છીએ કે તમે એના મોટી હોય તો એને DP, એનો ડેવલપમેન્ટ પ્લાન બનાવો અને પછી એનું TP બનાવો, જેથી કરીને આવનારા 50, 100, 200 વર્ષ સુધી એ ઉપયોગમાં આવે. પ્રવીણભાઈ, જે વિભાગ આપ સંભાળી રહ્યા છો, ભલે આપની પાસે રાજ્ય કક્ષાનો હવાલો છે, પરંતુ સૌથી વધારે ભ્રષ્ટાચારની ફરિયાદ અથવા તો ફાઇલોની પેન્ડન્સી અથવા લેતી દેતી આ જ વિભાગમાં થતી હોય છે. કેવા કેવા પ્રશ્નો જ્યારે આપ વિભાગ સંભાળો ત્યારે આપની પાસે આવ્યા હતા અને કેવી રીતે શોર્ટ આઉટ કર્યું? ઈમાનદારી જવાબ આપજો. ઈમાનદારીથી કહું તો લાલચ ને લોભ તો બહુ આવે આપણી પાસે, બન્યો ત્યારથી આવતા જ લોકો કે અમને આ કરી દો, આ કરી દો, પરંતુ ધ્યાનમાં એ આવે છે કે અમારું પાર્ટીનું નેતૃત્વ કે એક સામાન્ય ગરીબ પરિવારનો સામાન્ય માણસ કે જે હું એમનો કોઈ વાલો નથી એવો, છતાં પણ જો મારી ઉપર આવો વિશ્વાસ મૂક્યો એટલે મારા માટે એ બહુ મહત્વનું થઈ જાય છે કે એ વિશ્વાસને કાયમ રાખો. એ મારી જિંદગીની મોટી મૂડી છે કે આટલું બધું મારા હાથ ઉપર હોવા છતાં એ જો વિશ્વાસ હું રાખી શકું તો મને લાગે છે કે પૈસા તો ઠીક છે, ગૌણ બાબત છે, કારણ કે આનો એક નશો હોય છે. થાય જ છે. આ વિભાગમાં ઘણી ફરિયાદો ભ્રષ્ટાચારની અથવા તો પેન્ડન્સી ઓફ ફાઇલની રહેલી છે. કેવી રીતે સિસ્ટમને સ્મૂધ કરી આટલા સમયમાં? હું મારા વિભાગની વાત કરું
તો અમે જૂના જે ફાઇલો છે એમે માની લો કે ટીપી સ્કીમ જો વધારે લેટ થાય તો એવામાં આ થવાના કારણો રહેલા છે. એટલે ટીપી સ્કીમો ઝડપી થાય. માની લો કે ટીપી સ્કીમની અંદર અભિપ્રાયો આપવાના હોય પ્લાન મંજૂરી માટે, ટીપીઓ દ્વારા લોકલ લેવલે અભિપ્રાયો આપતા હોય, એમાં લેટ થતો હોય અથવા તો વારંવાર આપતા હોય, એની સામે મેં પોલિસી બનાવી છે કે એને ટીપીઓનો એનો જે અભિપ્રાય હોય એને વધારે સમય સુધી ચલાવવાનો. અત્યારે 6 મહિના સુધી ચાલે છે, એને વધારે ચલાવવાનો કે એને વારંવાર અભિપ્રાય લેવાનો જવો પડે. બીજું કે ટીપી સ્કીમ છે, મેં એક પત્ર જારી કર્યો છે કે 60 દિવસની અંદર કોઈ પણ પરામર્શ કમિશનરમાં જાય મ્યુનિસિપાલિટીમાં તો 60 દિવસમાં એને પરામર્શ આપી દેવાનો, જેથી કરીને ઝડપી ટીપી મંજૂર થઈ જાય તો એ નીચે કાંઈ આડોળો જે કંઈ આક્ષેપો થાય છે જે થાય છે બંધ કરવા માટેનો એક જ સ્ત્રોત છે સિસ્ટમ સુધારવાથી. આગળ જે પ્રકારના આક્ષેપ થતા હતા, જે પ્રકારની ફરિયાદો થતી હતી, ક્યાંક ને ક્યાંક લોકોમાં એક નારાજગી અથવા તો એક અણગમો આવી ગયો હતો અને એક કારણ રહ્યું હતું ઇલેક્શનના 1 વર્ષ પહેલા સરકાર બદલવાનું? બિલકુલ નહીં. એ કારણ શું છે મને ખબર નહીં, અને ભ્રષ્ટાચારમાં એવા કોઈ કારણ નહોતા, કારણ કે એવો કોઈ આક્ષેપ થયો પણ નથી અને થયા તો ખોટા સાબિત થયા છે. ખરેખર જે શહેરી વિકાસ વિભાગ છે અત્યારે જે ચાલુ છે, માનો કે અમારી પહેલા પણ હતું તો એમાં ક્યાંય અમારા ધ્યાનમાં નહોતું આવતું. બહુ સ્પષ્ટ અને બહુ પારદર્શક રીતે કામ થયા છે. વિનોદભાઈ, આપ રૂટીન પ્રક્રિયા કહો છો, પરંતુ કેમ કે આપ સુરતથી બી બિલોંગ કરો છો અને વર્તમાન સમયમાં મંત્રી પણ છો અને આજે આપણે ચર્ચા બી કરી રહ્યા છીએ, તો એક સવાલ બી આપને પૂછવો છે કે જે રીતે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સામે આક્ષેપ અર્જુન મોઢવાડિયાએ કર્યા, સુરતની ટીપી સ્કીમને લઈને કર્યા, કરોડોના ભ્રષ્ટાચારની વાત કરી, કેટલું તથ્ય છે? 0-0. હું એની વાત કરું ખુલ્લા મને, અમે બધા ધારાસભ્યો સુરતના, એને જે વાત કરી એને ખબર જ નથી, એને આક્ષેપો કર્યા છે ખરેખર પાયા વિહોણા છે. એ જે સૂચિત ટીપી કપાટની રિઝર્વેશન 1 પોઈન્ટ પણ છૂટું કરવામાં આવ્યું નથી. પહેલી વાત તો એ ટીપી કપાટ જે સૂચિત રિઝર્વેશન હતા, સૂચિત કોને કહેવાય કે ભવિષ્યમાં આપણે આ જગ્યાની જરૂર છે તો આ જગ્યા પર પરવાનગી નહીં આપી અને સંપાદન કરશું આપણે. નિયમ મુજબ 10 વર્ષમાં એને સંપાદન કરવી પડે. એક કોર્ટનો હુકમ હોય છે, ઘણા ખેડૂતો ઘણા લોકો હાઈકોર્ટમાંથી હુકમ લઈ આવ્યા છે ને અમારે મુક્ત કરવી પડી છે. એ ધ્યાનમાં રાખીને અમે બધા ધારાસભ્યો, હું ધારાસભ્ય હતો અને માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ, તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઈને અમે રજૂઆત કરી હતી કે આ જે સૂચિત છે જરૂર હોય એટલી રાખીએ તો એની સંપાદન કરીએ અથવા તો મુક્ત કરીએ, જરૂર હોય તો બધી જ રાખીએ. એટલે માનનીય મુખ્યમંત્રી છે તો એવું કીધું કે ભાઈ 40 જે 50% કાપે, જો તૈયાર થાય તો આપણે લઈ લઈને એને બાકીને આપી દઈએ તો આપણે મફતમાં જગ્યા મળે. 1 વર્ષ પછી કોંગ્રેસે ઉપાડ્યો, સરકાર બદલાય પછી કોંગ્રેસે ઉપાડ્યો, કોઈ કારણ લાગી રહ્યું છે? હવે તો એને ખબર હોય શું કામ ઉપાડ્યો, બાકી હું જાહેર ખુલ્લા મંચ ઉપર આ કહેવાલ છું, કારણ કે એને ખબર નથી. એની પાસે આ હું જે વાત કરું છું મને ડિટેલમાં હું એની સાથે વાત કરવા તૈયાર છું કે જે રીઝનો હજી તો થયા જ નથી, એ તો પ્રોસેસમાં છે અને આ અમારી માંગ છે. હું ખુલ્લે તમારી સામે કેમેરા સામે કહું છું કે આ અમારી માંગ છે. સુરતના અમે બધા ધારાસભ્યો મિટિંગ કરીને રજૂઆત કરી હતી કે જે જગ્યા લઈ લો, એટલે લોકહિતનું આ કાર્ય હતું. એટલે આપને એવું કહેવું છે કે ભૂતકાળની સરકાર પર આ મુદ્દે કોઈ દાગ નથી? બિલકુલ નહીં. છેડે ચોક કહું છું, ડંકાની ચોટ ઉપર કહું છું, એક પણ દાગ નથી અને હું એના માટે જવાબ આપવાને તૈયાર છું. વિનુભાઈ, હજુ પણ કેટલાક સવાલો છે, ચર્ચા કરીશું. હાલમાં સમય થયો છે એક વિરામનો. બ્રેક બાદ ફરીકવાર આપ સૌનું સ્વાગત છે. વિનુભાઈ, આપે કીધું કે ભૂતકાળની સરકાર પર કોઈ દાગ નથી અને એનો આપને ભરોસો છે. વર્તમાન સરકારમાં કેવા પ્રકારની કામગીરી થઈ રહી છે તમામ લોકો જોઈ રહ્યા છે, પરંતુ વિધાનસભામાં એક બિલ આપ લાવ્યા, આપ જ એ બિલ રજૂ કર્યું અને આપે જ એ બિલ માટે એવું કહેવું પડ્યું કે આ ઇમ્પ્લિમેન્ટ નહીં થાય. રખડતા ઢોરને લઈને આટલી કવાયત અને પછી બિલ પર બ્રેક, શું કારણ હતું? પહેલી વાત તો એ કહું કે જૂની સરકાર ઉપર કોઈ દાગ નથી, કારણ કે હું 4 વર્ષ સુધી હું MLA તરીકે આમાં હતો. 4 વર્ષ સુધી એક પણ આક્ષેપ કોઈ કરી શક્યો નથી. આજે જ્યારે મુખ્યમંત્રી નથી, પણ સરકાર બદલાય પછી તો થાય છે આક્ષેપ? નહીં, પણ એ કારણ વગર ના થાય છે, કારણ કે સરકારમાં બેઠા હતા એમે જોયું છે, એકદમ પારદર્શક વહીવટ એમે જોયો છે. આક્ષેપ તો કોઈની સામે કરી શકાય છે, પ્રૂફ કરી દેવા પડે, પ્રૂફ કરાવવા પડે. પારદર્શક વહીવટ હતો તો પછી સરકાર કેમ બદલાઈ? એનું કારણ તો એવું તો નથી, કોઈ એવું કહેતા નથી કે આ કારણ હતું. કારણ તો કોઈ પણ પાર્ટીની સિસ્ટમ હોય છે. પ્રયોગશાળા હતી,
નહીં, બિલકુલ નહીં. એ તો જેને જે કહેવું એ કહી શકે. એ અમારી પાર્ટીની અંદરની એક સિસ્ટમ હોય છે જી. કે પાર્ટીમાં અલગ અલગ રીતે કોઈને કોઈને જવાબદારી આપતા હોય છે અને એ જ ભારતીય જનતા પાર્ટીમાં તો શક્ય બને. હું એમ કહું છું કે જેને આક્ષેપ કરવો હોય ને એને પ્રૂફ કરવાની તાકાત રાખવી જોઈએ. એકવાર આક્ષેપ કરવો હોય, આક્ષેપ તો હું કોઈ પણ સામે કરી શકું, પણ પહેલા એને પુરવાર કરવાની તમારી તાકાત છે તો આક્ષેપ કરો. 2022ની ચૂંટણીમાં દાવેદાર કોણ રહેશે એવી એક બીક ક્યાંક છે? ડર નથી, કોઈને ડર નથી, છતાં પણ રાજકીય પાર્ટીના કાર્યકર્તા તરીકે કોઈને કોઈ પોતાને અંદર સંશય હોય. હું અત્યારે હું મંત્રી છું તો હું એવું વિચારું કે આવતી વખતે મારું ટિકિટ મને પાર્ટી આપશે, શું કરશે, આવું હું વિચારી શકું. ડર કોઈ નથી, કોઈ પણ ક્ષેત્ર હોય. નેતાઓ વચ્ચે કોઈ ખેંચતાણ, હુંસાતુસી છે? બિલકુલ નથી, ક્યાંય તમને જોવા નહીં મળે. મને હોય તો એમ બતાવો. ઉત્તર ગુજરાતથી માંડી અને સાઉથ ગુજરાત સુધી બધું સહી સલામત ચાલી રહ્યું છે? બિલકુલ. ભારતના ઇતિહાસમાં આટલું એક સાથે પરિવર્તન થાય અને આટલું એકાબીજાના મેળથી જો સરકાર ચાલે, આવું ભારતીય જનતા પાર્ટી બને. કોઈ મતભેદ કે મનભેદ નથી? બિલકુલ નહીં. તો વિનોદભાઈ, તમારી માટે એવું કહેવાય છે કે તમે રાજીનામા બહુ ઝડપથી આપી દો છો. VSP માંથી બી તમારી ઈચ્છા નથી ત્યારે તમે રાજીનામું આપી દીધું હતું. બજરંગ દળમાં બી તમારી ઈચ્છા નથી ત્યારે તમે રાજીનામું આપી દીધું હતું. બિલકુલ, એ સારો પ્રશ્ન કર્યો. કારણ કે જે તે સમયે મને અનુકૂળ ન આવે અને એ મારી ઉંમર હતી, એટલે બિલકુલ હું થોડોક એગ્રેસિવ રહેતો હતો. મને કોઈ વસ્તુ મારું ધાર્યું ન થાય એટલે હું છોડી દેતો હતો. પરંતુ અત્યારની જે તક મળી છે, હું મારી જિંદગીનો સુવર્ણકાળ ગણું છું. દિલ્હીની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ હોય અને એમના માર્ગદર્શન હોય અને ભૂપેન્દ્રભાઈ જેવા એકદમ પ્રમાણિક, એકદમ નિખાલસ, સાત્વિક, લો પ્રોફાઇલ અને મને હૂંફ આપે, મને માર્ગદર્શન આપે અને મને પૂરેપૂરું ફ્રીડમ આપે કે તમે જે કરો એ બરાબર કરજો, ધ્યાન રાખીને કરજો, તમારે જે કામ તમારે આગળ વધો, જે પ્રકારે સારું લોકહિતનું થાય એ કામ કરજો. આવા મુખ્યમંત્રીની સાથે કામ કરવાની જે મને તક મળશે, ભૂપેન્દ્રભાઈ જેવા મંત્રી બન્યો એ આનંદ હતો. પરંતુ શહેરી વિકાસ વિભાગ આપ્યો ને એ આના કરતાં ડબલ આનંદ હતો. કે મારી પર આનંદ એટલા માટે હતો કે મારી પર આવડો મોટો પાર્ટીએ વિશ્વાસ મૂક્યો. નહીં તો હું કોઈ એવો મોટો ગજાનો કંઈ કાર્યકર્તા નથી, સામાન્ય કાર્યકર્તા છું. પણ તમારી પાસે જે વિભાગ છે ને વિનોદભાઈ, એમાં હંમેશા કહેવાતું હોય છે કે આમાં અધિકારી કે ને એ જ છેલ્લે ફાઇનલ થતું હોય છે. અધિકારીની વાતને ફાઇનલ માનવામાં આવતી હોય છે. આવું કેમ? લોકહિતમાં છેલ્લે અમે જ્યારે ગ્રાઉન્ડ ઉપર રિયાલિટી જોતા હોય તો ઘણીવાર અમારે નિર્ણયો બદલવા પણ પડતા હોય છે અને એ બદલીએ છીએ પણ. એવું ક્યારેક થયું છે કે જ્યારે ફાઇલ આવી હોય અથવા તો કામ હાથ પર લીધું હોય ત્યારે ખ્યાલ આવ્યો હોય કે અધિકારી આમાં મિસલીડ કરવાનો પ્રયાસ કર્યો છે? એને મિસલીડ કરવાનો પ્રયાસ કર્યો છે એમ નહીં કહું, પરંતુ એમની નજરમાં એ લાગ્યું હોય, એવું બન્યું હોય કે એમની નજરમાં એ સારું લાગ્યું હોય, મારી નજરમાં મારી સમજણ પ્રમાણે મને બીજી પ્રકારનું લાગ્યું હોય, એવું બન્યું છે. તો એવી વખતે મેં અલગ નિર્ણયો લીધા છે. સરકાર, સંગઠન અને અધિકારીઓ, આ ત્રણ વચ્ચેનું જે સંકલન છે એ બરાબર છે? બિલકુલ. તો જ્યારે બધી વસ્તુ બરાબર છે તો રખડતા ઢોરના બિલમાં ક્યાં કાચું કપાયું? રાત્રે 1 વાગ્યા સુધી બિલની ચર્ચા થઈ, બિલ પારિત થયું અને 24 કલાકમાં જ સરકાર અથવા સંગઠન નિર્ણયો બદલવા પડ્યા, સ્ટેટમેન્ટ આપવા પડ્યા. કોઈ જગ્યાએ કાચું કપાણું નથી. જે બિલ લાવવામાં આવ્યું છે એ લોકોનો ફરિયાદ, લોકોના પ્રશ્નો આપના મીડિયામાં પણ પુષ્કળ બતાવતો, આપના તરફથી પણ અમારી ઘણીવાર અમારો જવાબ લેવામાં આવતો હતો. લોકોની માંગ હતી અને લોકોની માંગને ધ્યાનમાં લઈને અમે આ બિલ લાવ્યા. બિલ પાછું લેવાનો નિર્ણય કેવી રીતે થયો? પાછું લેવાનો નિર્ણય નથી થયો. પરંતુ જે માલધારી સમાજ છે એના તરફથી જે પ્રકારે એમનો અણગમો આવ્યો કે એમને જે અનુકૂળ ન આવ્યું ને એમની જે રજૂઆત થઈ છે એ રજૂઆતને ધ્યાનમાં લઈ અમે અત્યારે એમને સ્થગિત કર્યું છે. આ જે નિર્ણય છે સ્થગિત રાખવાનો અથવા તો જેસે તે પોઝિશનમાં રાખવાનો જે નિર્ણય છે એ પોલિટિકલ નિર્ણય છે, કેમ કે ઇલેક્શન આવી રહ્યું છે અને માલધારી સમાજની નારાજગી અત્યારે પોસાય એવી નથી. પોલિટિકલ નિર્ણય એટલા માટે નથી કે આ ઇલેક્શન આવવાનું તો એ તો ખબર જ હતી, છતાં પણ અમે આ બિલ લાવ્યા છીએ. કોઈ પણ નિર્ણય કરતા લોકહિતમાં થશે એવી ખબર નહોતી નહીં. જે પ્રકારે લોકોએ રજૂઆતો કરી તો સરકાર છે તમામ સમાજને સાંભળવા જોઈએ. કોઈની ઉપર સરકાર એવું નથી ધારતી, મુખ્યમંત્રી એવું નથી ઈચ્છતા કે કોઈની ઉપર જબરદસ્તી કરાવવું. આ બિલ આગામી સમયમાં પારિત કરવામાં આવશે કે આ નિર્ણય યુટર્ન લેવાશે કે જે પરિસ્થિતિમાં છે પરિસ્થિતિમાં રહેશે? આગામી દિવસોમાં
જે સમાજ માલધારી સમાજને જે નાની મોટી કેરીઓ કે એને જે અસંતોષ થયો છે એની સાથે વાટાઘાટો થશે. એ વાટાઘાટો કરીને એમને સમજાવવામાં આવશે અને એની વાતો જે છે શક્ય છે એ સુધારા કરશું, એને તકલીફ ન પડે અને જે રખડતા ઢોરનો બાકી લોકોને પણ ત્રાસ ન થાય એ બંને વચ્ચેનો એક રસ્તો કાઢી અને ભવિષ્યમાં નિર્ણય લેવાય છે. યુટર્ન નહીં લો, કોન્ફિડન્સ છે? નહીં લઈએ એમ નહીં. અત્યારે આ સ્થિતિ છે. આગળના દિવસોમાં કોણ શું કરે છે શું, કારણ કે સરકાર છે એ કોઈ જડતાથી નથી ચાલતી. અચ્છા, નિર્ણય ચૂંટણી પછી લેશો કે ચૂંટણી પહેલા લેશો એમ કહી દો? નહીં, એવું પણ અત્યારે નક્કી નથી. અત્યારે વાટાઘાટો કદાચ કાલ સવારે પતી જાય. કંઈક તો નક્કી હોય ને. નહીં, કોઈ પણ વસ્તુમાં તમે અગાઉ મેં આ બિલ લાવ્યા પહેલા મેં એવું કીધું હતું, મને પૂછવામાં આવ્યું હતું 3 મહિના આ બિલના 2-3 મહિના પહેલા કે તમે ક્યારે લાવશો. ત્યારે મેં કીધું હતું કે હું કોઈ ટાઈમ લિમિટ નહીં આપું, કારણ કે આ કાનૂની બાબત છે. કાનૂની બાબતમાં ઘણા પાસાઓ વિચારવાના હોય, એની મારે મિટિંગ કરવાનો સમય જોઈએ. ઘણીવાર મિટિંગ મહિનો ન પણ થાય, એટલે સમય મર્યાદા કેવી એ ત્યારે પણ અનુકૂળ નથી, બિલ લાવ્યા પહેલા પણ અને આજે પણ નથી. વિનોદભાઈ, જવાબ સ્પષ્ટતાથી આપી રહ્યા છો, પરંતુ ક્યાંક ને ક્યાંક બચીને પોલિટિકલ જવાબ આપી રહ્યા છો, પરંતુ મારા હજુ પણ અનેક સવાલ છે. હાલમાં સમય થયો છે એક વિરામનો. બ્રેક બાદ ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. ચૂંટણીને લઈને ભાજપની કેવી તૈયારીઓ છે? ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી હંમેશા એક ઇલેક્શન જાય એટલે એક વીકમાં પાછું એની તૈયારીમાં કાર્યકર્તા લાગી જતા હોય છે અને અમારું મોવડી મંડળ પણ એમાં કામે લાગતું હોય છે. અને પણ આ શિસ્તબદ્ધ સંગઠનની અંદર એક અત્યારે જે ચર્ચા ચાલી રહી છે કે વિધાનસભાની ચૂંટણીને લઈને નવા નિયમો આવશે, વય મર્યાદા આવી શકે છે, ટર્મનો બાદ આવી શકે છે, અને એના લીધે કેટલાય લોકોના જીવ ઉચાટ થઈ ગયા છે. કેવી રીતે સમૂહ સુધરવું પડશે? કોઈના ઉચાટ થયા નથી. પાર્ટી જે કાંઈ નિર્ણય કરે છે એ સર્વોપરી હોય છે અને બધા માટે માન્ય જ હોય છે. વિનોદભાઈ પોતે કતારગામથી આ વખતે લડશે કે નહીં લડે? હું લડીશ તો કતારગામથી લડીશ. પાર્ટી લડવાનું કહેશો લડીશ, પાર્ટી નહીં લડવાનું કહેતો નહીં લડું. છતાં પણ ભારતીય જનતા પાર્ટી પાસે જેટલા કાર્યકરો, જેટલા હોદ્દેદારો, એક મોટી ફોજ છે. અને જે અમિતભાઈ જે તૈયાર કર્યું છે અને નરેન્દ્રભાઈના માર્ગદર્શન નીચે જે શિસ્ત આવી છે એ અદ્ભુત છે, અનબિલીવ છે. વિનોદભાઈ, આપે જે કીધું કે ભારતીય જનતા પાર્ટી પાસે ખૂબ મોટી ફોજ કાર્યકર્તાઓની છે, ભાજપ પાસે આટલી મોટી કાર્યકર્તાની ફોજ હોવા છતાં કોંગ્રેસમાંથી કેમ આયાત કરવા પડે છે? આયાત કરતા નથી. ભારતીય જનતા પાર્ટીની વિચારધારા નરેન્દ્રભાઈનું નેતૃત્વ અત્યારે વિશ્વની અંદર છે. નરેન્દ્રભાઈ જે પ્રકારે વિશ્વના ફલક ઉપર જે છવાયા છે, જે દેશનું મોરલ વધાર્યું છે, એનાથી પ્રભાવિત થઈ અને લોકો પાર્ટીમાં આવે. વિનોદભાઈ, મારો સવાલ બી એ જ છે કે ચૂંટણીના 6 મહિના પહેલા જ વડાપ્રધાનની કામગીરીથી કોંગ્રેસના લોકો પ્રભાવિત થાય છે અને પ્રવેશોત્સવ ભાજપમાં શરૂ થઈ જાય છે. ચૂંટણી તો અત્યારે છે, આ આગલા વર્ષોમાં આવ્યા છે. આ મારી હું તમને આ 5 વર્ષમાં ઘણી વાર આવ્યા છે. જ્યારે ઇલેક્શન આવે છે ત્યારે કોંગ્રેસમાંથી ભાજપમાં નેતાઓને, હોદ્દેદારોને લાવવામાં આવતા હોય છે, પૂર્વ ધારાસભ્યોને લાવવામાં આવતા હોય છે. ભાજપનો કાર્યકર્તા નારાજ નથી થતો આનાથી? શું લાગે છે એની મનોદશા આપને? ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા મેં કીધું એમ છે, કામ કરવા માટે તૈયાર છે. પાર્ટીના હિતમાં લોકોને આવું હોય તો કેટલા લોકો આમાં આવ્યા છે. બધાને જ બધું આપ્યું એવું પણ નથી હોતું. નરેન્દ્રભાઈના એના માર્ગદર્શન ને એમના નેતૃત્વ નીચે આ રાષ્ટ્રમાં કામ કરવું એક ઐતિહાસિક ઘટના છે. આવનારા દિવસોમાં એવું કહેવાય છે કે નરેન્દ્રભાઈના માર્ગદર્શન નીચે આ સરકારમાં અમને કામ કરવાની તક મળી, કારણ કે આવું મહાવિભૂતિ વ્યક્તિત્વ આ દેશ માટે ક્યારેય નહીં મળે. વિનોદભાઈ, આપ સાચવીને જવાબ આપી રહ્યા છે, હું સમજી બી રહી છું, પરંતુ ચલો હું એક બીજો સવાલ આપને પૂછી રહી છું. ગુજરાતમાં 2017માં પણ જે ચૂંટણી હતી એ પાટીદારોની આસપાસ શરૂ થઈ ગઈ હતી. પાટીદાર એક મેઇન ફેક્ટર થઈ ગયું હતું. 2022ની ચૂંટણી આવતા ફરી ગુજરાતનું રાજકારણ પાટીદારોની આસપાસ ફરી રહ્યું છે. એ ચાહે નરેશ પટેલ હોય કે એ હાર્દિક પટેલ હોય કે પાટીદારો હોય. કેમ આવું? રાજકીય ચૂંટણીઓ આવતી હોય ત્યારે એક ખાલી પાટીદાર નહીં, અલગ કોઈ પણ સમાજમાંથી કોઈને કોઈ નાનું મોટું કોઈના પોતાના પોલિટિકલ વ્યૂહાત્મક નીતિઓના નિવેદનો કે આવવા માટેની ચહલપહલ થતી હોય છે. પરંતુ રાજકીય પાર્ટી કોઈ એક સમાજને લઈને ચાલનારી પાર્ટી હોઈ ન શકે. તમામ સમાજને સાથે રહીને ચાલનારી પાર્ટી હોય. પણ આંદોલન સૌથી વધારે ગુજરાતમાં કોઈ બી આંદોલન થાય છે તો સૌથી વધારે આંદોલન પાટીદારોના સુરતથી શરૂ થતા હોય છે. આવું કેમ?
સુરતથી કેટલા સારા કામો સુરતથી થાય છે. સુરતના ગુજરાતની અંદર દુષ્કાળ પડે તો સુરતથી જાય છે. સૌરાષ્ટ્રની અંદર પાણીની સમસ્યા હોય તો ચેક ડેમો કરવા સુરતથી જાય છે. બેટી બચાવોની રેલી પણ સુરતથી જાય છે. તમે મારો મુદ્દો તો ડાયવર્ટ કરી રહ્યા છો, વિનોદભાઈ. નહીં, સારા કામ કેટલા સુરતથી થાય તો એની તો નોંધ લેવી જોઈએ. એ બિલકુલ છે, સુરતના પણ આંદોલન લોકો છે, સુરતથી જ થાય નહીં, છે. સુરત આ આંદોલન એક જન આંદોલન છે. જે બેટી બચાવો, પાણી બચાવો, ચેક ડેમ કરો, એટલે સુરત આ એક જન આંદોલનની આંદોલન. ભૂમિ છે. એટલે ત્યાંથી એક પાવર ઉત્પન્ન થાય છે અને એ અલગ અલગ જગ્યાઓ પર એક સારા કામો કરતા હોય છે. હમણાં જ આમ આદમી પાર્ટી એક વિરોધ પ્રદર્શન કર્યું સુરતની અંદર અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને મારવામાં આવ્યા છે. જે પ્રકારના દ્રશ્યો આવ્યા છે, શું કહેશો? આ તો રાજકીય અપરિપક્વતા ગણાય. આંદોલનો થયા છે. ભારતીય જનતા પાર્ટીએ વર્ષોથી આંદોલનો કર્યા છે. આપનો તો ઉદય પણ નહોતો, કોંગ્રેસ પાર્ટી સામે હતી. પુષ્કળ અમને તો રોડ ઉપર બહુ મારવામાં આવ્યા છે. મેં ઘણી વાર માર ખાધો છે. કોઈ પાર્ટીના કાર્યાલયમાં ઘૂસી જવાનો ઘટનાઓ અમે એ નથી કર્યા. કારણ કે આંદોલન થાય, રજૂઆત થાય, રેલીઓ થાય તો એ કચેરી ઉપર થાય. કોઈ પણ પક્ષની સરકારની વિરુદ્ધમાં, કોર્પોરેશનની વિરુદ્ધમાં તો એ સ્થળ કચેરીઓ ઉપર થાય. કોઈ પક્ષના કાર્યાલય પર એ કેટલા અંશે વ્યાજબી છે? જાણી જોઈ ટીવીમાં રહેવા માટે, પેસ્ટ બનાવવા માટે જાવું અને કંઈક કરવું, જ્યાં સુધી તમને સામે રિએક્શન ન આવે ત્યાં સુધી તમારે જેમ ફાવે એમ બોલવું, આ પ્રકારનું કોઈ અન્ય બીજા પક્ષો છે, અન્ય રાજ્યોમાં બધા પક્ષો છે, આવું તો કોઈ કરતું નથી. એટલે ક્યાંક ને ક્યાંક એક મેસેજ આપવાનો પ્રયાસ હતો કે ઘરમાં ગુસ્સો તો મારવામાં આવશે, એક મેસેજ આપવાનો બિલકુલ નહીં, બિલકુલ નહીં. જ્યારે આવડું મોટું ટોળું થાય, અનકંટ્રોલ થાય, ત્યાં તો અન્ય કેટલા માણસો હોય. જ્યારે આવું ઘટના બને, હું એવું કહું છું કે કોઈ પણ તમારે રજૂઆત થાય તો તમે રજૂઆત કરવા કહી શકો છો, પણ જ્યારે ટોળું થાય ત્યારે ખબર રહેતી નથી હોતી. એ હંમેશા એવું હોય છે કે મોટું ટોળું જ્યારે ઘર્ષણ જ્યારે થવા મળે ત્યારે કોઈને ખબર નથી, કોઈ કોઈના કંટ્રોલમાં હોતું નથી. એકાબીજી બોલાચાલીમાં ઝઘડો થઈ જતો હોય. હું એવું સ્પષ્ટ માનું છું કે આ પ્રકારની રાજનીતિ નહીં હોવી જોઈએ કે કોઈને તમે ઘરે જાઓ. તમે એના માટેના ઘણા જગ્યાઓ છે, પ્લેટફોર્મો છે. તમે રસ્તા પર, 4 રસ્તા પર, હું પુષ્કળ આંદોલનમાં બેઠો છું. મેં બહુ આંદોલનો કોંગ્રેસ સામે મેં આંદોલનો કર્યા છે. હું ક્યારેય કોંગ્રેસના કાર્યાલયમાં નથી ગયો. હું ત્યાં અમારા સુરતમાં ભાગળ ઉપર બહુ ઉપવાસ ઉપર બેઠો છું, ઘણી જગ્યા ઉપર બેઠો છું અને અમારો વિરોધ અમે પ્રદર્શિત કરીએ. પણ આ પ્રકારનું તો ન હોય કે તમે કોઈના ઘરે જાઓ, કાલે તમે કોઈના ઘરે જાઓ, એવું થોડું બની શકે. રાજકારણની એક મર્યાદાઓ હોય છે. આ મર્યાદાઓ ઓળંગવું, હવે ઠીક છે, હવે આ મારે એના માટે તો કઈ કહેવું નથી, પરંતુ મને નથી લાગતું કે આ યોગ્ય હોય. તો આમ આદમી પાર્ટીના પડકાર માની રહ્યા છો? આમ આદમી પાર્ટીને આપ આગામી ચૂંટણીમાં ભાજપ સામેનો એક પડકાર માની રહ્યા છો? ભારતીય જનતા પાર્ટી માટે કોઈ પડકાર નથી. અને ભારતીય અને વ્યક્તિગત કહું તો પડકારોને અવસરમાં બદલવા વાળી આ ભારતીય જનતા પાર્ટી છે. અહીંયા કયક આવ્યા અને કયક જાશે. ભારતીય જનતા પાર્ટી મૂળ રાષ્ટ્રીય વિચારધારા અને વિકાસના પંથ ઉપર ચાલનારી પાર્ટી છે અને લોકો એટલે 27 વર્ષથી એની સાથે રહ્યા છે. આવનારા દિવસોમાં પણ હજી એના જ આશીર્વાદ મળવાના છે. એટલે પડકાર એના માટે હું નથી માનતો. હાર્દિક પટેલની પણ ચર્ચા છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે. ભાજપમાં જોડવામાં આવશે એ પ્રકારની પણ વાત આવી રહી છે. વિનોદભાઈનું વ્યક્તિગત શું માનવું છે? જો આ નિર્ણય થાય છે તો કેટલો યોગ્ય નિર્ણય હશે? જે કોઈ પાર્ટી વિચાર કરશે એને લેશે, એને આવવું છે. અને વર્ષોથી કીધેલું છે કે ભારતીય જનતા પાર્ટીમાં બધાનું સ્વાગત છે. જે અને આ વિચારધારા બુમરેંગ નહીં થાય? જો કદાચ આ નિર્ણય લેવામાં આવે છે તો બુમરેંગ નહીં થાય? પાર્ટીના કાર્યકર્તાઓ અમે નેતૃત્વને એક આપતા હોય, જવાબદારી આપતા, જે લોકોના હિતનું વાત હોય એ નિર્ણય બધા પાર્ટી લઈ શકતી હોય છે. કાર્યકર્તામાં કોઈ પ્રકારનો ન થાય. વિનોદભાઈ, આપની પાર્ટીએ 2022નું જે લક્ષ્યાંક છે 182નું મૂક્યું છે. ચૂંટણીનો બી હવે ખૂબ ઓછો સમય બાકી છે. કયા પડકારો છે અને આ તમામ પડકારની વચ્ચે વિનોદભાઈની પોતાની ભૂમિકા 2022માં શું હશે? આવનારા દિવસોમાં પણ હમણાં કોઈ બીજા અન્ય પક્ષોને રાહ જોવાની જરૂર નથી. ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાવાનો છે અને પાછા જે કંઈ મહેમાનો આવશે પાછા મૂર્છિત થઈ જવાના છે. ધન્યવાદ અમારી સાથે વાત કરવા માટે. તો આ હતા રાજ્ય સરકારના મંત્રી વિનોદભાઈ મોરડિયા. અનેક મુદ્દાઓ પર ખૂબ સ્પષ્ટતાથી વાત કરી રહ્યા છે. ના આમ આદમી પાર્ટીને પડકાર માની રહ્યા છે, ના અન્ય કોઈ મુદ્દાને, અને એ પણ સ્પષ્ટતાથી કહી રહ્યા છે કે હજુ 2022માં ગુજરાતમાં ભાજપની સરકાર બનશે. આજ માટે આટલું જ. દેશ અને દુનિયાની ખબરો માટે જોડાયેલા રહો TV9 સાથે.
છે.